હેલો તાલીમાર્થી મિત્રો, ચાલો આપણે ત્રીજા વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન કરીએ. તો અહીં પહેલો શબ્દ છે CANCEL, કેન્સલ એટલે રદ કરવું. નેક્સ્ટ શબ્દ છે COMPILE, કમ્પાઇલ એટલે એકત્રિત કરવું. નેક્સ્ટ શબ્દ છે CONDUCT, કન્ડક્ટ એટલે આયોજન કરવું. નેક્સ્ટ શબ્દ છે CONNECT, કનેક્ટ એટલે જોડાવવું. નેક્સ્ટ શબ્દ છે DESIGN, ડિઝાઇન એટલે ડિઝાઇન દોરવી. નેક્સ્ટ શબ્દ છે DIVIDE, ડિવાઇડ એટલે વહેંચવું. નેક્સ્ટ શબ્દ છે FOCUS, ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. નેક્સ્ટ શબ્દ છે LEARN, લર્ન એટલે શીખવું. નેક્સ્ટ શબ્દ છે EXPAND, એક્સપેન્ડ એટલે વિસ્તૃત કરવું. નેક્સ્ટ શબ્દ છે LEAD, લીડ એટલે નેતૃત્વ કરવું. નેક્સ્ટ શબ્દ છે GOOD MORNING, ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર. નેક્સ્ટ શબ્દ છે GOOD DAY, ગુડ ડે એટલે શુભ દિવસ. નેક્સ્ટ શબ્દ છે GOOD AFTERNOON, ગુડ આફ્ટરનૂન એટલે શુભ સાંજ. નેક્સ્ટ શબ્દ છે GOOD NIGHT, ગુડ નાઇટ એટલે શુભ રાત્રિ. નેક્સ્ટ શબ્દ છે WELCOME, વેલકમ એટલે સ્વાગત કરવું. નેક્સ્ટ શબ્દ છે DIVIDE, ડિવાઇડ એટલે વહેંચવું. નેક્સ્ટ શબ્દ છે GATHER, ગેધર એટલે ભેગું કરવું. નેક્સ્ટ શબ્દ છે IGNORE, ઇગ્નોર એટલે અવગણવું. નેક્સ્ટ શબ્દ છે PLAN, પ્લાન એટલે યોજના બનાવવી. નેક્સ્ટ શબ્દ છે INCLUDE, ઇન્ક્લુડ એટલે સામેલ કરવું. નેક્સ્ટ શબ્દ છે OBTAIN, ઓબ્ટેઇન એટલે મેળવવું. નેક્સ્ટ શબ્દ છે OPEN, ઓપન એટલે ખોલવું. નેક્સ્ટ શબ્દ છે CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું. નેક્સ્ટ શબ્દ છે INVOLVE, ઇન્વોલ્વ એટલે સામેલ થવું. નેક્સ્ટ શબ્દ છે PERFORM, પરફોર્મ એટલે પ્રદર્શન કરવું. મિત્રો, આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન અહીં પૂર્ણ થાય છે. આવી જ રીતે ITI અને જોબ માટેના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.